નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ન્યાય સહાયકની કચેરીની તાંત્રિક સંવર્ગ વર્ગ 3ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો, આમાં સીઆઈડી સિરિયલમાં ડૉક્ટર સાલુંકે અને તારિકા જે રીતનું કામ કરે છે તેવું કામ કરવાનું હોય છે. આ ભરતીમાં સાયન્સની જુદી જુદી શાખાઓમાં અભ્યાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની ખૂબ જ સારી તક છે. કેટલી જગ્યાઓ છે, પગાર શું હોય, લાયકાત શું જોઈએ, અગત્યની તારીખો શું છે વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરીશું. પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જરૂરી વિડીયો આપને મળતા રહે. તાંત્રિક સંવર્ગ વર્ગ 3ની ભરતીના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ 1/9/2024થી ભરવાનું શરૂ થઈ ગયું છે, જે તારીખ 15/8/2024 સુધી ojas.gujarat.gov.in વેબસાઇટ પર ભરી શકાશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. જગ્યાઓની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથની 29, લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથની 21, લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથની 20, લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથની 3, લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથની 13, લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથની 9, લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથની 8, લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથની 2, સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથની 7, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથની 36, સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથની 11, સાયન્ટિફિક એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટની 16, સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની 5, જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટની 2, સર્ચર ફિંગરપ્રિન્ટની 34 અને પોલીસ ફોટોગ્રાફરની 5 જગ્યાઓ છે. આમ કુલ 221 જગ્યાઓ પર ભરતી થવાની છે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો લેબોરેટરી ટેકનિશિયન માટે 40,800, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 26,000, સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે 49,600, જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 49,600, સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 40,800, ફિંગરપ્રિન્ટ સર્ચર માટે 26,000 અને પોલીસ ફોટોગ્રાફર માટે 40,800 ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ સુધી મળવાપાત્ર થશે. ત્યારબાદ સરકારશ્રીના ધારાધોરણો મુજબ પગાર આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 18 વર્ષથી 35 વર્ષ સુધી, સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે 18 વર્ષથી 37 વર્ષ સુધી, આસિસ્ટન્ટ એક્ઝામિનર માટે 18 વર્ષથી 37 વર્ષ સુધી, સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 18 વર્ષથી 37 વર્ષ સુધી, જુનિયર એક્સપર્ટ અને સર્ચર ફિંગરપ્રિન્ટ માટે 38 વર્ષથી 35 વર્ષ સુધી, તેમજ પોલીસ ફોટોગ્રાફર માટે 38 વર્ષથી 33 વર્ષ સુધીમાં ઉંમર હોવી જોઈએ. વિવિધ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ જગ્યાઓ મુજબ ઉમેદવાર લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ માટે કેમિકલ એન્જિનિયર અથવા ફોરેન્સિક સાયન્સ અથવા કેમેસ્ટ્રી અથવા બાયોકેમેસ્ટ્રી અથવા ફાર્મસી એમ કોઈપણમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. તેમજ લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ એમ કોઈપણમાં સ્નાતક થયેલ હોવા જોઈએ. લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે બાયો એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા વનસ્પતિશાસ્ત્ર અથવા પ્રાણીશાસ્ત્ર અથવા બાયોકેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા લાઈફ સાયન્સ અથવા બાયોસાયન્સ અથવા બાયોટેકનોલોજી અથવા જીનેટિક્સ અથવા ફાર્મસી એમ કોઈપણ એકમાં સ્નાતક થયેલ હોવા જોઈએ. લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે મનોવૈજ્ઞાનિક મુખ્ય વિષય તરીકેની સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આસિસ્ટન્ટ એક્ઝામિનરની પોસ્ટ માટે ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક અથવા તો ફોરેન્સિક સાયન્સ અથવા તો ભૌતિકશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્રમાં સ્નાતક અને પ્રશ્નોત્તરી દસ્તાવેજોની વૈજ્ઞાનિક તપાસના ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે અનુસ્નાતકની ડિગ્રી તેમજ જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ અને સર્ચર ફિંગરપ્રિન્ટ માટે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. પોલીસ ફોટોગ્રાફરની પોસ્ટ માટે ધોરણ 12 સાયન્સ પાસ તેમજ ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ તો તમામ વર્ગની મહિલાઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા પરીક્ષા ફી તેમજ આ સિવાયના તમામ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા પરીક્ષા ફી છે. તેમજ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે. મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો પરીક્ષા 2 ભાગમાં લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એના કુલ 60 ગુણ હશે,
જેમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ અને ગાણિતિક કસોટીના 30 ગુણ હશે. તેમજ પાર્ટ બીના કુલ 150 ગુણ હશે, જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી તેમજ અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ અને સંબંધિત વિષય તેમજ તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના 120 ગુણ હશે. બંને ભાગના તમામ પ્રશ્નો MCQ પ્રકારના હશે અને પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ દરેક ખોટા પ્રશ્નોના 1/4 નેગેટિવ માર્કિંગ રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે. બંને પાર્ટમાં મળેલા માર્કના કુલ માર્કને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. મિત્રો, વધુ માહિતી તમે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાંથી વાંચી શકો છો. નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો.